ભાવનગરના ઘોઘા પંથકમાં વરસાદ બાદ હવે નદીમાં નવા નીરની આવક થઈ। ઘોઘા તાલુકાની નદીમાં તેજ પ્રવાહમાં કાર પણ તણાઈ। મોરચંદ ગામ પાસેના કોઝવેમાં કાર તણાઈ। કારમાં સવાર દંપતીને સ્થાનિકોએ બચાવ્યા। પાણીના તેજ પ્રવાહમાં આ કાર તણાઈ હતી તો ઘોઘા તાલુકામાં નદીના તેજ પ્રવાહમાં કાર તણાઈ હોય તે પ્રકારની ઘટના બની છે। મોરચંદ ગામ પાસેના કોઝવે પર કાર તણાઈ હતી। આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જે કોઝવે હતો ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ છે। ઘૂંટણ સમા પાણી ત્યાં કોઝવે પરથી ફરી વળ્યા છે અને તે જ દરમિયાન જે કાર ચાલક હતો તેણે આ કોઝવે ત્યાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો અને તે પાણીના વહેણમાં જે કાર હતી તે પણ તણાઈ હતી। આસપાસમાંથી ત્યાં સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને અન્ય સ્થાનિકોએ કારમાં સવાર દંપતીને બચાવ્યા। સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, ઘોઘા પંથકમાં નદીમાં નવા નીર આવતા કાર પણ તણાઈ હોય તે પ્રકારના દ્રશ્યો, શું વધારે વિગત? જણાવી દઉં, લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। ઘોઘા તાલુકામાં વરસાદની બપોર બાદ જોરદાર એન્ટ્રી થઈ હતી। અનરાધાર વરસાદ વરસતા ઘોઘા તાલુકાની જે સ્થાનિક નદીઓ હોય છે કે જેમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઘોઘા તાલુકાના મોરચંદ ગામ પાસેના આ દ્રશ્યો છે કે જેમાં એક અલ્ટો કાર છે તે તણાઈ રહી હતી। જે આ કારની અંદર એક દંપતી છે તે સવાર હતું જે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કોઝવે પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તે સમયે આ જે અલ્ટો કાર છે તે તણાઈ હતી। જોકે રાહતની વાત તો એ છે કે આ બંને દંપતીઓને સ્થાનિક લોકો છે તેમની મદદથી બચાવી લેવામાં આવ્યા છે। ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો મોરચંદ, છાયા, ભવાનીપુર, ખડસલિયા, થળસર સહિતના જે ગામડાઓ છે કે જ્યાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે અને હાલ પણ ઘોઘા તાલુકાની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। આ જે દ્રશ્યો છે તે ઘોઘા તાલુકાના મોરચંદ ગામ પાસેની જે કોઝવે આવેલો છે કે જેના દ્રશ્યો છે કે જેમાં એક કાર છે તે તણાઈ હતી, પરંતુ રાહતની વાત તો એ છે કે આ બંને દંપતીને બચાવી લેવામાં આવ્યો છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।